જય જવાન જય કિસાન. ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એટલે કે ગણોમાં. તો આજે આપણે 2 દિવસ અગાઉ એક વિડીયો મૂક્યો હતો કે આપણે 100 સબસ્ક્રાઈબ પૂરા થયા ખુશીમાં આપણે ચકલી ઘર બનાવશું. તો આપણી પાસે પૂરતું બજેટ તો નથી, પણ હા આપણી પાસે મસ્ત એક ઉપાય છે. તો આપણી પાસે જે દવાના ડબલા ખાલી થયો હોય, વાડીએ દવા છાંટી હોય, એનું આપણે ચકલી ઘર બનાવશું. તો હું તમને બતાવું આપણે કેટલા ડબલા લઈને આવ્યા છીએ. તો આ આપણી પાસે ડબલા છે, અને આ આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે ચકલીને આ દવાના ડબલાથી કોઈ નુકસાન ન થાય એ પણ ધ્યાનમાં રાખીને આપણે બધી વ્યવસ્થા કરી છે. તો આમાં ભૂકી છે, આમાં કૂકરી છે, અને આમાં રેતું છે, અને આ પાણી છે. તો એ બધું આપણે ડબલા ધોવા માટે ઉપયોગમાં લીધું છે, કેમ કે ચકલીને કોઈ નુકસાન ન થવું જોઈએ એ માટે બધું આપણે ડબલા સરખી રીતે સાફ કરીને પછી આપણે ચકલી ઘર બનાવવાનું શરૂ કરશું. તો હવે આપણે લાગી જશું ડબલા સાફ કરવામાં. આ બધા ડબલા આપણે ધોઈને કમ્પ્લીટ કરી નાખ્યા છે. હવે આનું આપણે કટિંગ કરવાનું છે. તમને બતાવ્યું એક ડબલું કટિંગ કર્યું. આ આવી રીતે કટિંગ કરવાનું છે, અને આ ઉપર મોઢું રહ્યા અહીંયા 2 હોરો હોલ કરી નાખશો એટલે ટીંગાડ એવું થઈ જાય, અને આમ ઊભું ટીંગાડી દેવા થાય. આવી રીતે રે એટલે અસલ ચકલીનું ઘર થઈ જાય છે. અને હવે જે બાકીના ડબલા છે એમાં પણ કટિંગ કરવા લાગી જશું. આપણે ચાકા ગરમ કરવા મૂકી દીધા છે, અને હવે કટિંગ કરવા લાગી જશું. આપણે તમને એક ડબલું બતાવ્યું, ડબલું કટિંગ કરવું એ રીતે. તો બધા ડબલા રસોડામાં લેતો આવ્યો. ઓલમોસ્ટ આપણે બધા ડબલાનું કટિંગ કરી નાખ્યું હોય તમે જુઓ. હવે પછી આપણે બધા ડબલા આ બાસ્કેટમાં ભરીને મેળી પર સુકવવા લાયા છીએ, કેમ કે દવાની જે કાંઈ બાસ આવતી હોય એ તડકાના પ્રભાવથી વહી જાય, એટલે આપણે ધાબામાંથી સુકવવા લાયા છીએ. ઓલમોસ્ટ આપણે આ બધા ડબલા 1 દિવસ સુકાવા દીધા હતા, અને હવે આપણે ડબલા સુકાવા દીધા છે. તો ભરીને પછી આપણે લટકાવવાનું કામ કરશું. તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ અમે બધા દોરીને વાયર બાંધી દીધા છે. હવે સારી જગ્યાએ આ લટકાવવાના જ બાકી છે. તો હવે આ યોગ્ય જગ્યાએ આપણે ચકલીના માળા લટકાવી દઈશું. તમે જોઈ શકો છો આપણે લટકાવવાનું કામ ચાલુ જ છે. મારા પપ્પા લટકાવી રહ્યા છે ચકલીના માળાને. હજી પહેલો જ માળો લટકાયો છે.